નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ। ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે બનાસકાંઠાની અંદર। લાયસન્સ વગર ચાલતી એક ફટાકડાની ફેક્ટરીની અંદર અચાનક આગ લાગતાની સાથે 21 લોકો મૃત્યુ પામ્યા છે। એમાં નાના બાળકો પણ હતા, ગુજરાતના પણ લોકો હતા, મધ્યપ્રદેશના પણ લોકો હતા। એવા સૌ મળીને 21 લોકો મૃત્યુ પામ્યા છે। કહેવાનો સીધો એ મતલબ છે કે કેટલા વર્ષોથી આવી ઘટનાઓ બનતી આવે છે। સુરતની અંદર તક્ષશિલા કાંડ બન્યો, હરણી કાંડ બન્યો, રાજકોટની અંદર ટીઆરબી ગેમ ઝોન ની અંદર આગ લાગતા કેટલા લોકો મૃત્યુ પામ્યા। આજે લાયસન્સ વગર ચાલતી બનાસકાંઠાની આ ફેક્ટરીની અંદર અચાનક આગ લાગે છે દોસ્તો, અને એ આગની અંદર 21 લોકો મૃત્યુ પામે છે। હવે આપણે જોવાનું એ રહ્યું કે આ લાયસન્સ વગર ચાલતી ફેક્ટરી કોના કહેવાથી આ ફેક્ટરીના માલિકો વગર લાયસન્સે ફેક્ટરી ચલાવતા હશે, કે પછી કોઈ નેતા સાથે આ લોકોની સાંઠગાંઠ હશે। જ્યારે જ્યારે આવા બનાવો બને છે, આવી ઘટનાઓ બને છે, ઘટના બન્યા બાદ સરકાર એક્શન મોડમાં આવે છે। તો આ ફેક્ટરી ચાલી રહી હતી ફટાકડાની, તો એની અંદર ફાયર સેફટીનો સામાન છે કે નહીં, એમની પાસે લાયસન્સ છે કે નહીં, આ બધી જ તપાસ કરનાર અધિકારીઓ ક્યાં હતા? શું એમની ફરજમાં નહોતું આવતું કે આ ફટાકડાની જે ફેક્ટરી છે એમાં તમામ વસ્તુની ચકાસણી આપણે કરવી જરૂરી છે? પણ નહીં, એમના મળતિયાઓ હોય કોઈ, અથવા તો રૂપિયા પૈસા આપી અને અધિકારીઓને ચૂપ કરી દીધા હોય। ત્યારે જ આવી ફેક્ટરીઓમાં વગર લાયસન્સે આ બધા કારખાનાઓ ચાલે છે, અને ત્યાર પછી આવા મોટા કાંડો બને છે। ત્યારે આ વાતને લઈને કોંગ્રેસ પાર્ટી ખૂબ નારાજ છે। વિપક્ષે ભારતીય જનતા પાર્ટીને ખખડાવતા શું કહ્યું છે, સૌથી પહેલા દોસ્તો આપણે સાંભળીએ કોંગ્રેસ પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણી શું બોલ્યા છે। સાંભળો તમે જિગ્નેશ મેવાણીને એક વખત। બનાસકાંઠા લાયસન્સ વગર ચાલતી ગોડાઉન ની અંદર એક ફેક્ટરી ની અંદર ફટાકડાનો કારોબાર ચાલતો, એમાં અકસ્માત સર્જાયાનો આગ લાગી અને તાજા સમાચાર મુજબ બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે। આ બહુ દુઃખદ છે, અને અમે કોંગ્રેસ પક્ષ તરફથી પીડિત પરિવારો માટે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ, અમારી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। પણ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા એ માંગીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તક્ષશિલા કાંડ સુરતનો જોયો, વડોદરાનો હરણી કાંડ જોયો, મોરબી ઝુલતા પુલ્લા કાંડની ઘટના જોઈ। આવી અનેક ઘટનાઓની સાથે તાજેતરમાં 6-8 મહિના પૂર્વે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ 26 જેટલા લોકોના બાળકો સહિતના મૃત્યુ થયા। આ બધા જ પ્રકરણોના પીડિતોએ ન્યાય માટે યાત્રા કરવી પડી હતી। એટલે આ રાજ્યની સરકારનું વલણ આવા મોટા કાંડો સર્જાયા બાદ મીડિયા અને વિપક્ષનું અને પીડિત પરિવારોનું પ્રેશર ક્યારે ઘટે એની રાહ જોવા સિવાય રાજ્યની સરકાર કંઈ કરતી નથી। આ પીડિત પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં 4 લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ, એવા સરકારનો એટીટ્યુડ છે। ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી, કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણતા હોય, મહિનાઓના મહિના સુધી એમને જામીન ના મળે, આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય મળે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી। આ ડીસાના ગોડાઉનના પ્રકરણમાં પણ બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા। અમને મળેલી શુદ્ધ જાણકારી પ્રમાણે કેટલાક એમાંના શ્રમિકો એ હરદા મધ્યપ્રદેશના હતા, અને મધ્યપ્રદેશના હરદામાં પણ એક ફેક્ટરીમાં જ પ્રમાણે આગ લાગી હતી। અમારી ટીમની એક સાથી અવની બંસલે ત્યાં મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો, પણ હજી સુધી પૂરો ન્યાય મળ્યો નથી। ઘણીવાર એવું બનતું હોય છે, જે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ અમે જોયું હતું કે આખા જ ઘટના સ્થળને, આખી સાઇટને ડિસમેન્ટલ કરી નાખી, વેર વિખેર કરી નાખી, જેથી પૂરા સબૂતો અવશેષો બચે નહીં, જેથી આરોપીઓની સામે ગુનો સાબિત થાય નહીં। હું એને પણ એક પૂર્વ આયોજિત ષડયંત્ર માનું છું। હું ઈચ્છું છું કે ડીસાના પ્રકરણમાં
જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર આવી કોઈ કામગીરી ન કરે. મારી માંગણી છે કે સૌપ્રથમ FSL દ્વારા તપાસ થવી જોઈએ, કેમ કે ઘણીવાર આવી ફેક્ટરી અને ગોડાઉનમાં લાગેલી આગમાં તે TRP ગેમિંગ ઝોન જેવી ઘટનાઓમાં શરીરના ટુકડાઓ, અંગો મળતા હોય છે. રાજકોટના TRP ગેમિંગ ઝોનના પ્રકરણમાં અમે જોયું, લાશના બદલે એક મુઠ્ઠીભર ખોબામાં સમાય એવી લાશ, એવા પરિવારના અંગો એમના મૃતકોનો પરિવારોને સોંપ્યા હતા. એટલે આવા શરીરના અંગોને લાશમાં નહીં ગણવા, જેથી આંકડો મોટો ન જણાય, એવી પણ ઘણીવાર સરકાર હરકત કરતી હોય છે. એટલે મારી માંગણી છે પહેલી કે FSL દ્વારા આખી સાઇટની જ્યાં બ્લાસ્ટ થયો, જ્યાં આગ લાગી, જ્યાં એક્સિડન્ટ થયો, એની FSL દ્વારા તપાસ થવી જોઈએ. બીજું, રાજ્ય સરકારે ફક્ત 4 લાખનું વળતર નહીં, 3,70,000 કરોડનું બજેટ હમણાં જ થોડાક દિવસ પૂર્વે જ ગુજરાતની વિધાનસભામાં અમે પારિત કર્યું. એ 3,70,000 ના બજેટમાંથી માનની ભૂપેન્દ્રભાઈ, જે સંવેદનશીલ અને મૃદુ હોવાની વાત કરે છે, એમણે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું વળતર પીડિત પરિવારોને ચૂકવવું જોઈએ અને એવી SIT ની રચના કરવી જોઈએ જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેનો પૈસામાં ડોળો ન હોય, જેની સ્પાઇન કરોડરજ્જુ મજબૂત હોય, જેની એકંદરે પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોય, એવા કોઈક અધિકારીની બનેલી SIT દ્વારા તપાસ કરવામાં આવે તો ન્યાય મળે. દરેક પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ. રાજ્ય સરકાર નથી સાંભળતી. એટલે આ પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ કે સાચા અર્થમાં સંવેદના તો એ જ કે ફરી ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય, બલકે દુર્ઘટનાની આ તો માનવ સર્જિત કાંડ છે. 2024 પછી પોલીસે પણ કહેલું, પ્રશાસને પણ કહેલું, છતાં આ ફેક્ટરી અને ગોડાઉનના માલિકોમાં એવી હિંમત કે કોણ અમારો વાળ વાંકું કરવાનો છે. કાયદાની કોઈને બીક રહી નથી, કેમ કે ખબર છે મોરબી કાંડમાં પણ કંઈ ના થયું, તક્ષશિલા કાંડમાં પણ કંઈ ના થયું, હરણી કાંડમાં પણ કંઈ ના થયું, TRP ગેમિંગ ઝોનમાં પણ કંઈ ના થયું. એટલે આ પ્રકરણમાં પણ અમારો વાળ વાંકો નહીં થાય એવી આરોપીઓને ગળા સુધીની પાક્કી ખાતરી હોય છે. એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કહીએ તે કથળેલી છે, દર્શાવે છે. અને ફરી માંગણી કરું છું કે FSL દ્વારા તપાસ થાય, SIT નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એ આમાં તપાસ કરે અને પીડિત પરિવારોને ઓછામાં ઓછું 1 કરોડ સુધીનું વળતર મળવું જોઈએ. અને ફરી ડીસામાં, બનાસકાંઠામાં અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવી વારદાત, આવી ઘટના ન બને એ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ. જિગ્નેશભાઈ, ટુરિઝમ પ્રશાસન છે તે હવે નિવેદન આપે છે કે 31 ડિસેમ્બરે લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને છતાં ફેક્ટરીનું ગોડાઉન ચાલતા રહ્યા, ફટાકડાનું નિર્માણ ત્યાં થતું રહ્યું ગેરકાયદેસર રીતે, તો કોની જવાબદારી બનતી હતી? એ અધિકારીને પેલા પકડીને લાવો, એને સસ્પેન્ડ કરો અને એની સામે ક્રિમિનલ નેગ્લિજન્સની FIR સૌથી પહેલા દાખલ થવી જોઈએ. આ રાજ્યની સરકાર ક્યારેય કરતી જ નથી. મને પાક્કી ખબર છે મોરબી કાંડમાં તો હદ એ થઈ ગઈ કે મોરબી કાંડની ઘટનાના મુખ્ય આરોપીના રાજ્યની સરકારે હાઈકોર્ટમાં રેકોર્ડ ઉપર છે જામીન અરજીનો વિરોધ નહીં કર્યો. જ્યારે પોતાને લઈ જાય જામીન, અમને કોઈ વાંધો નથી. મતલબ કે સરકાર એ પીડિત પરિવારના બદલે ઘણીવાર આરોપીની સાથે હોય એવું વર્તન કરતી હોય છે. અમારો અનુભવ એવો છે બધા જ પ્રકરણનો કે મીડિયા, પીડિત પરિવાર અને વિપક્ષનું પ્રેશર કઈ રીતે ઘટે એની સરકાર રાહ જોતી હોય છે. ન્યાય દરેક માણસને મળે એવી સંવેદના સરકારમાં નથી. તો ફરી હું માંગણી કરું છું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની જનતાને ખાતરી આપે કે આ બધા જ પ્રકરણોમાં અને આ ગોડાઉન કાંડ દિશામાં પણ ન્યાય મળશે. લાલજીભાઈ. મિત્રો, જિગ્નેશભાઈએ જે વાતથી અહીંયા આપ સૌને વાકેફ કર્યા, આજે હું બનાસકાંઠા જિલ્લામાં હતો, રસ્તા આવતા સમાચાર મળ્યા કે આવો બ્લાસ્ટ થયો એટલે તરત જ ત્યાંના સ્થાનિક એ જ ગામમાં રહેતા લોકોને, ડીસાની નજીકમાં રહેતા લોકોને પૂછ્યું કે શું છે. એમણે જ્યારે કહ્યું કે 30 થી વધારે લોકો મર્યા હોય એવું અમને તો દેખાય છે, ત્યારે માન્યામાં નહોતું હતું, કારણ કે ત્યારે કલેક્ટર શ્રી 5 ના આંકડાની વાતો કરતા હતા. એટલે જ્યારે આમ જનતા 30 ના આંકડાની વાત કરે ત્યારે કલેક્ટર 5 ના આંકડાથી પોતે લીપાપોથી કરતા હોય એવું દેખાય. હવે વિધિવત રીતે 18 નો આંકડો અને અત્યારે સમાચાર મળ્યા પ્રમાણે 21 નો આંકડો, હજુ આંકડો વધારે હોઈ શકે. આમાં એક કડી જે મળી રહી છે, જેમ હમણાં જ ભાઈએ કહ્યું કે જેનું લાયસન્સ રદ થયેલું હતું એવી જગ્યાએ ઉપર આ ફટાકડાની ફેક્ટરી, તો મટીરિયલ ક્યાંથી આવ્યું, એ મટીરિયલ કઈ રીતે ત્યાં રાખી શક્યા જ્યારે મંજૂરી જ નહોતી, તો તેમ છતાં પણ આ કેવી રીતે શક્ય બન્યું? ક્યાંક એવા પણ સમાચાર છે કે ગુજરાતના એક બહુ જ મોટા રાજકીય માથાના દીકરાના
હરદાના જે બ્લાસ્ટ હરદામાં થયો, જે 13 લોકો મરી ગયા હતા, ફટાકડાની ફેક્ટરી, એની સાથે ખૂબ સારા સંબંધો છે. જે હરદાની ફેક્ટરીના માલિક રાધેશ અગ્રવાલ કે જે છેલ્લા 5.5 મહિનાથી એ જમાનત ઉપર બહાર છે, એ વ્યક્તિ 14મી એપ્રિલે એની જમાનત ખતમ થાય એ પહેલા અહીંયા સાંઠગાંઠ કરી હોય અને પોતાની ભાગીદારી જે છે, જે હરદાની ફેક્ટરી બંધ થઈ હતી તો હવે શું કરવું, એટલે એમણે ગુજરાતની ફેક્ટરી સાથે સહયોગ કર્યો હોય એવી એક શંકા ત્યાંના લોકો સેવી રહ્યા છે. એનું મૂળ કારણ એ છે કે 2 જ દિવસ પહેલા હરદાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો, એના ગામનું નામ કુંજર, તાલુકો હળિયા, આ હરદા વિસ્તારના લોકો એ અહીંયા મજૂરી કરવા માટે 2 દિવસ પહેલા જ આવ્યા. તો આ હરદા ફેક્ટરીનું અને પાલન ડીસાની ફેક્ટરીનું એનું શું કનેક્શન છે, ગુજરાતના કયા રાજકીય માથાનું એની અંદર એમાં સાંઠગાંઠ છે, એની પણ તપાસ કરવાની જરૂર છે. અગાઉની 5 ઘટનાઓમાં એસઆઈટી ની વાત કરીએ ત્યારે હંમેશા ગુજરાત સરકારના ચોપડે એક એસઆઈટી માટેનું એક લિસ્ટ તૈયાર જ છે કે ગમે ત્યાં ઘટના ઘટે આ ફિક્સ એસઆઈટી, ફિક્સ એનું સ્ટેટમેન્ટ, ફિક્સ તપાસ અને બધું જ લીપાપોથી કરવા માટેનું જે થાય છે એવું આ કેસમાં ન થાય એના માટે જેની કરોડરજ્જુ ભાંગી નથી ગઈ એવા અધિકારીઓની અહીંયા જે છે એ એસઆઈટી નિમવામાં આવે. ફોરેન્સિક જાંચ જે છે એ નહીં થાય તો જે હરદામાં બન્યું, જે ટીઆરપી ગેમ ઝોનમાં બન્યું, એ અહીંયા પણ થઈ શકે. એટલે આ લીપાપોતીના બદલે એની ફોરેન્સિક જાંચ કરીને એક એક ટુકડા જે છે એ કોનો હતો, શું હતો, એનો જે છે એ તપાસ કરવામાં આવે. એનજીટી આમાં એના જજ હોય છે. એ એનજીટી ના જજ જે છે એમાં સરકાર પોતે ફરિયાદી બનવાના બદલે વિક્ટિમ અને વિક્ટિમના ફેમિલીને ફરિયાદી તરીકે રાખવામાં આવે, જેથી કરીને કુલડીમાં ગોળ ભાંગવાનું જે હંમેશા થાય છે એ ન થાય. હરદામાં 21 લાખ સુધીનો મુઆવજા તો સરકારે અને ફેક્ટરીના માલિક પાસેથી અપાવવું પડ્યું છે. માંગણી ત્યાં પણ 1 કરોડની છે, આપણી પણ માંગણી 1 કરોડની છે. હરદામાં ઓલરેડી 21 લાખ રૂપિયા એ પ્રતિ પર્સન જે છે એને આપ્યા હોય તો ગુજરાતમાં 4 લાખના ચણા મમરા કેમ, આ સૌથી મોટો ચિંતાનો વિષય. અને સાથે હરદા બ્લાસ્ટમાં જેમ આરોપી જેલમાં રહ્યા, તાત્કાલિક એની ધરપકડ માટે લડ્યા ત્યારે થયું. અહીંયા આપણે આશા રાખીએ કે આ ફેક્ટરીના માલિક જે છે એનું કોઈ પણ જાતની શેષરમ વગર તાત્કાલિક જે છે એ ધરપકડ કરવામાં આવે અને મધ્યપ્રદેશ અને ગુજરાતના આ 2 ફેક્ટરી વચ્ચેના ધંધાદારી અને પોલિટિકલ કનેક્શન જે છે એની તપાસની અમે લોકો અત્યારે માંગ કરી છે. થેન્ક યુ. તો જિગ્નેશ મેવાણીનું કહેવું છે એ કેટલું યોગ્ય છે એના વિશે મને દોસ્તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એને અમારી યુટ્યુબ ચેનલ તરફથી અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને એની તકેદારી રાખવી આ સરકારનું અને અધિકારીઓનું કામ છે. ગમે ત્યાં મન ફાવે ત્યાં ગમે તે લોકો ફેક્ટરીઝ કરી નાખે છે, પરંતુ એની અંદર ફાયર સેફટીના સામાનો છે કે નથી એ આ અધિકારીઓનું કામ છે. પણ ઘટના બન્યા પછી અધિકારીઓ એવી રીતે અચાનક તૂટી પડશે કે જાણે કોઈ આતંકવાદીઓને પકડવા માટે નીકળ્યા હોય. પણ જે રીતે 21 લોકો મૃત્યુ પામ્યા એ તો બિચારા જીવના ગયા, પણ સરકારના પેટનું પાણી હલે છે કે નહીં આપણે એ જોવાનું રહ્યું દોસ્તો. વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ.